બહુ તમે ના ઉભી રાખો, મારો હક નહીં જો, મારો હક ના કાઢવાનો પહેલથી જ કહી દઉં. ડિસ્કાઉન્ટ બી સારું એવું આપશે. 50% ડિસ્કાઉન્ટ આપી દે. આ ભાઈ હશે, જોઈ લો આ ભાઈને. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 11 ને તમારા ભાઈ નાયા વગર ને તમારા ભાભી નાઈ ધોઈને થઈ ગયા રેડી. અને તમારા ભાભી જોઈશે આજે કપડાં લેવા. રોજનો એમનો કપડાં આવી તો આજનો દાડામાં સ્પેશિયલ આરે કપડાં લેવા જોઈએ ઉર્વીબેનના સાથે, બરાબર ને? કંઈક નવી દુકાન ખોલી છે તો એમને કપડાં વધારે પસંદ એટલે કે લાવો કે હું કપડાં લઈને આવું રોગી. અને જો મેં તો નાયો નહીં, હવાનો કામ કરતો હતો, કીધું અને હવે મેકવા જવું હોય બસ સ્ટેન્ડે, આ બસ સ્ટેન્ડથી કપડાં લે હે પછી મારા વરથી લેવા આવવું પડશે. એવું હે તો કંઈ વાંધો નહીં, ચલો તમારા ભાભી લેવા જોશી કપડાં. પૈસા લઈ લીધા છે મારા જોડેથી, લઉચકે વાળા. ભલે લેતી ચાલો શોખ પૂરા કરવા દો, બરાબર ને? ખુશ કે મોઢું ચડાવવું હે? હાલ જો હાલ જેવી ખુશ છે, હાલ જેવી ખુશ છે મિત્રો. ભાઈ કાલ ખબર હે ને, કાલ વ્લોગના અંદર હોતી તો ખબર હે છે તમે મોણથી રિટર્ન સિલેક્ટ લીધી ને તારથી પછી અમારે ઝઘડો ઉપડ્યો હતો તો નોન સ્ટોપ હું ઘરે આવ્યા ને તાર સુધી એકબીજાને મોઢે બોલ્યા નતા, ખબર હે? અને શું કર્યું ખબર મિત્રો? મેં બાઇક ચલાવ્યું ને તો ઓના ચશ્મા પડી ગયા. હમણાં ચશ્મા જે ઘટાડીને ચશ્મા પડી ગયા ને તો આ બોલી ના બોલો. આજ હમણાં બહુ તમે ના ઉભી રાખો, મારો હક નહીં જો, મારો હક ના કાઢવાનો પહેલથી જ કહી દઉં. સાચી વાત. ચશ્મા જયારે કીધું કે સવાર વહેલા કીધું કે તારે તો મન ઉલટી થી તમે પૂછ્યું તું કે ચમ થી એમ પૂછ્યું તું તો બસ તો પછી આયા પૂછ્યું તો હતું રસ્તામાં એનો વોમેટ થતી હતી તો હું બાઇક સાઈડમાં કરી દઉં. બોલ્યા તો શું બોલું? બસ તો ભાઈ તો હું એ ના કહું હમણાં તો પછી ચશ્મા પડી જોઈએ તો મિત્રો કીધું ને બોલે ચશ્મા પડી ગયા તો હવે સવારમાં મને કીધું કે મારા ચશ્મા પડી ગયા હતા. આ ચશ્મા પાછા નંબર ના હતા, સાદા ચશ્મા નતા પાછા. હે તો 1000-1500 રૂપિયા ચશ્મા રસ્તામાં મિત્રો પાડીને આવી રહી યાર. બોલો શું કરવાનું? હાથે કરીને નતા પાડ્યા. મોટી છે કે મારા તો ભૂલથી એક જ વાર પડ્યા, પહેલી વાર. મારે ઘડી નહીં પડે એ દાડે તો બીજી વાર મેં લાયા હતા, તમે નતો લઈ પણ તે લાયા કે પહેલી વાર લઈ આલે, તે લાયા કે મેં લાયા? પૈસાની વાત નહીં કહેતો પણ તમારી શું કહેવાય પેલી બેદરકારી. તો બાઇક ધેમું ચલાવો, બાઇક ધેમું ચલાવો. 180 બાઇક ના ચલાવો. 180 હેડતું એ નહીં જતું. તો ચલો મિત્રો કોઈ વાંધો નહીં, આમણે નુકસાન તો કરી જ જાય. તો ચલો તમારે હેલ્મેટ પહેરવા હતું, મારે નતું પહેરવા હેલ્મેટ. ચશ્મા કેટલો આવતો તો શું ચશ્મા રબરના ચશ્મા આવે, પેલામાં તો લોખંડના કે તું ચમ ના પડી? આયા વાળી તું ચમ ના પડી? વટમો બાઇક ચલાવી વટમાં ચશ્મા પડ્યા. અને કાલી બેગ લાવ્યું તું પેલો કાળો, એ બધું જેન તે મેં કે ફાટી ગયું બેગ. મારું કોઈ નતું મૂક્યું, તમારું બધું મૂક્યું. તો કઈ વાંધો નહીં, ચલો હું આને મેકીને હું આવી જાઉં રિટર્ન ઘરે. પછી આરી ખરીદી કરવા જાય. દેખો આરી ખરીદી પબ્લિકને થોડા ઘણી બતાવજે, બાકીનો બધો જે સામાન લાવે તમને ઘરે આવીને બતાવી દે. ઓકે, બતાવવા જેવું છે તો બતાવી દે, બાકી બધા બતાવજે. લુગડા તો બતાવવા જેવો જ છે. વાંધો નહીં તો વાંધો નહીં, મારું ખર્ચાળું બહેરું જાય છે કપડાં લેવા માટે. તમારા લાયક છે, તમારા તો ઓછા જ પૈસામાં લાવવાની. શું બોલે? તો ચલો મિત્રો હું આને મેકતા હું, મેકીને હું તમને થોડી વાર રહીને મળું. તમારા ભાભી મળશે કપડાં લેતા સનસ્ક્રીન લગાવી દો. આ ગાડી મોડિફાઈડ થાય, આ ગાડી પર કલર કાળો ના થવો જોઈએ ના. મને તો લગાવી દે. હે લગાવી, તમે તો કાળા પડશો. કઈ વાંધો નહીં, ચલો આપણે નાયા નહીં, આપણે કોઈ સનસ્ક્રીન કોઈ લગાવી નહીં. તો ચલો મિત્રો આને હું મેકતા આવું અને તમને મળીએ. ફાઇનલી મિત્રો આપણે જ્યાં કપડાં લેવાના હતા એ શોપ ઉપર આવી ગયા છીએ. મેં એક ટોપ પસંદ કર્યું છે. એ ટોપ તો પહેલાં પડ્યું. પૂર્વીબેને બહુ બધા કપડાં લીધા હે, પણ એ તો બહુ બધા કપડાં લીધા હતા એમને. તમારે બી લેવા હોય તો આ શોપ ઉપર આવજો. મસ્ત કપડાની ડિઝાઇન હાલમાં આવજો. હાલ કલેક્શન છે એવું નહીં છે પણ ઓછું હે. જોઈ લો મસ્ત કપડાં હે, શોર્ટ્સ ને હાલ ઓછું હે. ના આવજો તમે, ડેલી વેર માટે હે બહુ બધું કલેક્શન. હા હાલ બી હે, જો કોરિયન પેન્ટ હા છે. આ ડબલ શેડમાં શર્ટ હે, મસ્ત હે. તમારે બી લેવું હોય તો બસકોટમાં જ છે દુકાન, તમે આવી જજો. તો હવે અમે જ્યાં બી જઈએ તમને બતાવીએ. તો ફાઇનલી મિત્રો હવે આવી ગયા છીએ ખોડા લીમડે કપડાં લેવા માટે. જોઈ લો બધું કલેક્શન સારું છે. મેં એક જોડી લઈ લીધો, સ્કર્ટ લીધો. તમારે નહીં લેવો સ્કર્ટ? ફરવા જવા હાલ નહીં જવાનું છે બહાર. પણ પેલો પહેરી તો જો સારો લાગશે. કંટાળો આવે સાચું પહેરતા, એમાં જીન્સ પહેરી હોય ને એટલે જેટલો કંટાળો આવે ને. સાચી વાત હે. ના વન પીસ હે, બધા મસ્ત હે. જોઈ લો ખાલી
મસ્ત મસ્ત હે વન પીસ. તો હવે અહીંયાથી જઈએ બજારમાં, જ્યાં બી જઈએ તમને બતાવીએ. તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ ઢાળવાસ કપડાં લેવા માટે, અને એક દુકાનમાં આવ્યા જો ખાલી તમને કપડાં બતાવું એના. જો આ બધી ટી શર્ટો છે, પછી આ મેં જે ખબર તમે કુર્તીની લિંક માગતા હતા ને, મેં અહીંયાથી જ કુર્તી લીધી હતી. એરી કુર્તી છે, પછી જો શોર્ટ ટી શર્ટો છે, શર્ટ બી છે, પછી આ જો ટ્રેક પેન્ટ છે, બધા. શું કેવું? મસ્ત મસ્ત એકવાર આવજો. સ્કર્ટ બી હે જો આ બધા. આ રહ્યા સ્કર્ટ, પછી આ જો આખી પેર બનાવી ભાઈએ, મસ્ત હે આ પેર. પછી જો જીન્સ બી મસ્ત બધા અલગ અલગ હે. પછી આ વન પીસ, આ જો જીન્સ મસ્ત મસ્ત પેટર્ન વાળા હે જીન્સ. જોઈ લો, તમારે લેવું હોય તો આવી જજો. ખાલી ટોપ જુઓ તમને, બધા ડિફરન્ટ ને યુનિક ટોપ મળશે તમને અહીંયા. આ જુઓ મસ્ત મસ્ત છે બધા. એટલે આવો તો તમે અમારું નામ લેજો, તો તમને ડિસ્કાઉન્ટ બી સારું એવું આપશે. 50% ડિસ્કાઉન્ટ. 50% ડિસ્કાઉન્ટ આપી દે. આ ભાઈ હશે, જોઈ લો આ ભાઈને. શું કેવું ભાઈ, કે હાલ દેજો ડિસ્કાઉન્ટ, હો ને? ડિસ્કાઉન્ટ જે થતું હશે કરી આપીશ. હા. તો ફાઇનલી મિત્રો હું ઘરે આવી ગઈ હતી. ઘરે આવીને તો હું ઊંઘી ગઈ હતી, અને આજ પહેલી વાર કે હું બજારમાં જઈને મેં નાસ્તો નહોતો કર્યો, મેં ઘેર આવીને ખાધું હતું. ઓય સાચું બોલું? હા સાચી વાત છે, ઘરે આવીને ખાધું તું. તો પછી અને હવે પાછા જઈએ છીએ બજારમાં. કેમ કે મિત્રો આજે આપણે મોબાઈલ મંગાવ્યો હતો, એ આપણો નવો મોબાઈલ ફરીથી આવી ગયો છે. દુકાનવાળાની આવી ગયો છે. નવો નહીં, એકચ્યુઅલીમાં સેકન્ડમાં હે, પણ આપણે જે આર્યો શું કહેવાય આ 16 પ્રો મેક્સ જ છે, 256 GB એ ભરાઈ જાય એટલે આપણે મંગાવ્યો 1 TB મંગાવ્યો. તો 1 TB મળતો જ નહીં, 1 TB ને ચોક જ મોબાઈલ મળે. તો આજ મળી ગયો તો પેલા ભાઈ જોડે આવી ગયો વ્યવસ્થિત કન્ડિશનમાં, તો લાવી દીધો છે. ભાઈએ ફોન કર્યો કે લેવા આવી જો. મેં બધી રીતે ચેક કરી નાખ્યો, મોબાઈલ કમ્પ્લીટ હે. તો ચલો જઈએ. અને તમારા ભાભીની આ થોડી તબિયત આયા ભાઈ લૂ આવી એકશું, એટલે ગરમ થઈ. એવું તાવ આવી ગયો તો હાલે ગરમ. હા કાલ હોજે મોડથી રિટર્ન આવતા હતા ને એટલે ગરમ થઈ જતી ને તાવ આવી ગયો હતો. આ લૂ હોય એટલે ના. લૂ આવી ચમ કે બપોર આજ જઈ હતી ને ગરમીના અંદર એટલા માટે. હાલ નહીં આવતી પણ હા એટલા જ મેં બહારનું નતું ગાતું આજ. એવું છે. હા ને આજ બહારનું નહીં ખાધું. ઘરે આવીને મેં શાક. અને તમારા ભાભીએ કપડા જેટલા બધા લાયા ને, હાડીએ બીજા કલરની લાવી હે. જેટલા બધા નહીં લાયો, એટલે બે ત્રણ જોડી જ લાયા ખાલી. 2-3 જણા ઓછા કહેવાય? 2-3 જણા છો, 2-3 જોડી ઓછી કહેવાય? એટલે હા 3 જોડી લાવી, પણ હજુ લાવવાના છે કપડા તો ઘણા બધા. ચાલ કે અમારે ચોક જવાનું હોય કે ફરવા માટે મિત્રો થોડા ટાઈમમાં, એટલે અમે તમને બતાવશું. બરાબર ને? ઓકે. તો ચલો મિત્રો હાલ હવે જઈએ મોબાઈલ લેવા માટે. અને મોબાઈલ તમને બી બતાવું કે કેવો હોય, દુકાન બી તમને બતાવું કે કેવો હોય. ભાઈનાથી મેં જે જગ્યાએ મોબાઈલ લઈને માણસ એકદમ જેન્યુઅન. શું કેવું? ખરાબ ના આપે. હા ખરાબ ના આપે. એક વાર આ મોબાઈલ મંગાવ્યો પણ આગળથી કોઈ ફોલ્ટ વાળો હશે તો એને ઓટોમેટિક અમને કીધા વગર રિટર્ન આપી દીધો. રિટર્ન આપીને મોબાઈલ તો વહેલા આવી ગયો હોત, પણ ખરાબ દેખો હતો એટલે આપી દીધો. જેવા તબિયતથી ઊંઝાઈ મોટા આ જેટલો દેખો, આ એની માં જેટલું થઈ ગયો કૂતરો. આ જેટલું આ હોડું કૂતરું હતું, નોનું ચકડ ખબર હે? 6 મહિનામાં આટલું મોટું થઈ ગયું. તો તારી 6 મહિનામાં આટલું મોટું થઈ ગયું. હેડો હવે. આટલી મોટી હતો છે, ઘંટી ડોસી થઈ તો આવડી નાની રહી છે જોદી. કોણ ચાલુ છે? હા તો દેખો આ બિસ્કિટ ખાવાય. અમારો અવાજ ઓપડીના મિત્રો બિસ્કિટ ખાવા આવીએ. ગાયનું બચ્ચું. તો ચલો એને થોડા 2-3 બિસ્કિટ બી ખવડાવે, 2-3 ને થોડા વધારે બિસ્કિટ ખવડાવી દો. અને અહીંથી હવે નીકળીએ ડાયરેક્ટ આપણે બજારમાં. ઓકે પેલું લાવજો ને બિસ્કિટનું પેકેટ. તો ભાઈ આયા એવા ને એવા ડાયરેક્ટ મેડિકલે આવ્યા. તમારા ભાભી પહેલાં એક ગોળી ગળવરાઈ લેશું, એનું શરીર થોડું રેડી થઈ જાય કે ભાઈ થોડી બોલતી થઈ જાય એટલે ચાલે હે ને? બોલું તો હાલે શું, પણ આમ થોડો થાક લાગ્યો. બોલે એટલે મોટામાંથી ફાડ નીકળે એવું બોલે. તો ચલો મિત્રો અહીંથી જઈએ આપણે હવે સિટી લાઈટ ને ભાઈ ત્યાં જઈને તમને મળીએ. આ મોબાઈલના અંદરથી આ મોબાઈલના અંદરથી આ મોબાઈલમાં ડેટા ટ્રાન્સફર થાય. અરે આપણો મોબાઈલ હે, આ જે લીધો એ નવો લીધો દેખો સેમ એટલે સેમ જ. આ 1 TB 256 ઓના અંદરથી ડેટા બધો ટ્રાન્સફર આવે. વોટ્સઅપ આથી આવી જાય ને ભાઈ, સેમ ટુ સેમ બધું આવી જાય. સેમ વોલપેપર આવી જાય, મારો ફેસ લોક ઓટોમેટિક લાગી જાય. બોલો કેટલો ટાઈમ લાગશે? અડધો કલાકમાં બધો ડેટા ઓમાં આવી જાય. તો મિત્રો અમે આવીએ ડાયરેક્ટ બજારમાં. જેમ કે મોબાઈલનો ડેટા ટ્રાન્સફર થવામાં પેલો ભાઈ કે અડધો કલાક થાય, પણ એના શેડ કે 1 કલાક ઉપર ડેટા ટ્રાન્સફર થતા હતા એના. તો પછી આવીએ તમારા ભાભીને બ્લાઉઝ સીવડાવવા નહીં, તો આ દુકાનમાં આવીએ બ્લાઉઝ સીવડાવવા માટે. થોડું બજારનું 2-3 કોમ હતું, નાનો એ બી પટાઈને છે. હવે બ્લાઉઝ સીવડાવવાનું લાસ્ટ કોમ રહ્યું, બીજું નહીં કોઈ કોમ. અને શરીર બજારનું ઢીલું થઈ ગયું છોકરાનું. તાવ આવ્યો, આના માટે ખીચડી ઘેર બનાવરાઈ દીધી. ઓકે બીજું મેડમ તો બહારનું ખાવું હે? હા સ્માઇલ છે મારે. ખાવું કે બહારનું કોઈ શું કહેવાય પાઉભાજી તો હું ખાયો ચાલશે ને? હું એ નાખો હું ખાઉં તો મને પેટમાં દુખે. ઓની નજર એટલી આકરી ને મિત્રો કે મોતડા પર ઓતડા ચડી જાય.
હા તો ચલો ભાઈ આવી ગયા બ્લાઉઝની શું કહેવાય માપ આલી દે અને પછી અમે ડાયરેક્ટ જઈએ ફરીથી મોબાઈલની દુકાનમાં. પહેલાં નાના હતા એટલે ખેતરમાંથી નાના ગોટામડા ઓધીને ઘેર લાવતા ખાવા માટે. અને દેખો ઓય ને કેટલા મોટા ગોઠેમડાઈ ખાલી દેખો મોટા ગોઠેમડાઈ આ લગભગ ને આપણા ખેતરમાં આ સાઈડ નહીં આવતા હોય. દેખો આ ગોઠેમડામાં મસાલો નાખીને ખાવાની મજા આવી જાય. તો ચલો 1-2 લઈ લઈએ. જઈ ફેરો એક લીધો હતો પણ ખાવાનું ભૂલી ગયો એટલે ફેંકી દીધું હતું. ઓકે હા લીધા લે આબુ લીધા પણ ચલો લીધા 50 નહીં. ઓકે તો ચલો ગોઠેમડા લઈ લઈએ 1-2 ખાવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે. સવિતા મેં દેખો બેઠા આઈસ્ક્રીમ ખવાઈ. જલસા છે કે અમારા ગામના સોરા છે બરાબર. આઈસ્ક્રીમ સારી છે. સવિતાબેન આઈસ્ક્રીમ હોય છે. મેડમ ક્યાં જાઓ છો બારોબાર? શરીર ઢીલો થઈ ગયું. કમ્ફી સમજો રસ્તામાં ઊભો એક તો પાણીની બોટલ આખી ઠંડી પી છે. કેવું હે રિલેક્સ થયું? ગરમ એ તો હોટ હે ને એના કારણે સમજો પડી. તો મિત્રો એક થઈ ગયો લોચો જેવો થઈ ગયો ખબર. આપણે મોબાઈલનો જે ડેટા ટ્રાન્સફર કરવા આવ્યો હતો ને તો મોબાઈલ આપણે નવો લાવી દેવાનો તો પણ હાલ ના લાવ્યો. બરાબર ને? ટ્રાન્સફર કરવા આવ્યો તો પણ ફેસ લોક મારીને હાજર નતા. ટ્રાન્સફર કરવા આવ્યો 1 કલાક પછી કીધું તું ડેટા ટ્રાન્સફર થાય. ડેટા ટ્રાન્સફર બી થઈ ગયો પણ આપણા મોબાઈલમાં જેટલા સિક્યુરિટી માટે ફેસ લોક માગે ને તો હું તો હાજર નહોતો બજારમાં હતો. તો ફેસ લોક ભાઈને મળ્યું ને મારું મળી જાય હું હાજર નહોતો એટલે ભાઈ બધો ડેટા કેન્સલ થઈ ગયો. ભાઈ કે ફરીથી હજુ 1 કલાક ફરીથી વળથી નવા સ્ટાર્ટથી નવું કરવું પડશે. એટલે હવે આજે આપણે લાઈવ આવવાનું હતું એટલે કીધું ઘેર કરજો પણ ફાવે ઘેર હવે આપણે એની પ્રોસેસ ફાવે ના નાખી કીધું ભાઈ આવતીકાલ સવારમાં વહેલા આવીને કીધું ડેટા ટ્રાન્સફર કરાવીને આપી જાય મોબાઈલને લઈ જાય. કાલ સુખનો સૂરજ ઉગશે. હાલ આમ સુખનો સૂરજ ઉગવા ગયો ફટલીને હાથમી ગયો કલાકમાં. હે હાથમી ગયો. અને સ્પેશિયલ તમારા માટે લાઈવ આપણે થવાનું તો વાતો બધા કરવાની તે ભેગા થઈ એટલા માટે હવે કીધું કાલ વાત મોબાઈલની. મિત્રો આપણે ગઈકાલ લાઈવ થયા હતા. કોને મજા આવી હતી લાઈવમાં વાત કરવાની ખાલી કોમેન્ટ કરી નાખજો. બરાબર? હા 2 મિનિટ માટે. અરે ગોડી એમ કહું આ વ્લોગ પબ્લિક ચારે જોવે. હા લોચા થયા. આ હોય મગજ હોય ને એના લોચા મેં નહીં હે ને. સહી તમે મોટર ચાલુ કરી હું બહાર જઈને કેટલું ઉભરાઈને પાણી જોતા તમે હેડર મોટર આ મોટર ચાલુ કરી અને ભૂલી ગયા હતા. મોટરનું પાણી ડાયરેક્ટ ઉભરાઈને પાછળ તો ઉભરાણું એ ઉપર ઉભરાઈને ઓથી ડાયરેક્ટ નીકળવાનું ચાલુ કર્યું. સવિતાબેનનો ફોન આવ્યો કે તમે મોટર ચાલુ કરીને બંધ કરવાનું તો ભૂલી ગયા. થાય કોઈક વાર. ચલો મિત્રો 8 વાગી ગયા હે તો હવે ફટાફટ જમી લઈએ અને જમતા હું તમને મળું. બની ગયું અમે ખાવાનું? હા શાક બની ગયું. આ કે દેખો શું કહેવાય ખીચડી બનાવીએ પેલી માટે અને અમારા સવિતાબેનને મારા માટે બનાવ્યું ડુંગળીનું શાક. ઘણા દાડા ડુંગળી શાકમાં બાજરીનો રોટલો ખાવાની મજા આવે પણ ચાલશે ઘઉંની રોટલી આજે. તો ચલો મસ્ત ખાતે તમને મળું. તો ફાઇનલી મિત્રો આપણું જમવાનું થઈ ગયું છે તૈયાર. મેડમ માટે બનાવી છે ખીચડી. દેખી લો સવિતાબેન બેઠા છે. અને મેડમ અમારે આજે થવાનું છે લાઈવ. 8:20 તો થઈ જાય પણ 9 વાગે લાઈવ થવાનું હોય. દેખો મારા મેડમ ખુદ લાઈવ થઈ જાય હાલ. દેખો એની તબિયત થોડી ઢીલી થઈ ગઈ. ખાઈ લે હવે ગરમ તાવ આવે. ગઈકાલ લાઈવ આવવાનું તો ગઈકાલ સેટિંગ ના થયું. મોન્ટ ગયા હતા એટલે રિટર્ન આવવાનું કીધું થાક લાગેલો હશે એટલે કીધું સેટિંગ નહીં આવે. તો ગઈકાલ ના થયા લાઈવ. એક દિવસ શું કહેવાય ગાડીને કીધું આજ લાઈવ થઈએ. તો આજે દેખો બીમાર થઈ પણ આ તો લાઈવ તો આવશો જ. ભલે થોડી ઘડા આવશો પ્રોબ્લેમ કહી દેવો કે તમે ભાભી બીમારી એના એમ કહીને બી થોડી ઘડા વાતો કરશું. ગોળી ગળી લે ગોળી જો થોડી ખાઈ લે ખીચડી ખાઈ લે એનર્જી રે. ઊભી થઈ લે. હમણાં એક ગોળી ગળી છે પાછી મેડિકલ જ ગળી લીધી. એક તો ઊભી થઈ જાય લેડ બરાબર. થોડી ખીચડીને દૂધ ખાઈ લે પછી ગોળી ગળ પરી હેડે થોડું એનર્જી આવી જાય. હા રોડ તો ભાઈ આરામ કર. હા તો ચલો મિત્રો હું ખાઈ લઉં ખાઈને તમને મળું. તો ફાઇનલી મિત્રો મસ્ત રીતે જમી લીધું. મેડમ એમાં નથી જમ્યું. મોઢું તો ધોઈ દેવું હતું નહીં દઉં. એની તબિયત બરાબર નહીં પણ તો લાઈવ આવવા માટે મેં કીધું થોડી ઘણા 15-20 મિનિટ ખાલી કીધું મૂડ ફ્રેશ રાખ. પબ્લિકથી આપણે વાતો કરીએ એટલે કે કંઈ વાંધો નહીં. ચલો વાતો કરવા માટે રેડી થઈ જઈએ. ઓકે રોમાન્ટિક લોંગ આઇલેન્ડ ચલો ચલો ખાલી કહી દો એડો. પહેલાં મિત્રો
હું આઈલેન્ડ ને શું હતો ખબર હે ઇસ્લાન્ડ હતો હમણાં હતી બોલ સિરિયસલી હું મને ખબર જ નહોતું મેં એક વ્લોગ જોયો હું અરે આઈલેન્ડ હે ને અરે કીધું અરે લખેલું હે ઇસ્લાન્ડ ને કીધું પબ્લિક આઈલેન્ડ છે મોચે હવે મારું થોડું ઇંગ્લિશ પહેલાંથી વીક કે એટલે આપણે જાજી ખાવે નહીં અમે ભણવા જતા એટલે હવે દોસ્તારનું નામ નહીં લઈ લો હવે ઘણો ટાઈમ થયો એટલે તો એક દોસ્તાર એટલો ફાસ્ટ હોય ને ઇંગ્લિશમાં મિત્રો કે ઓતે ડાયરેક્ટ કોફી શું કરે ઓતે ઇંગ્લિશમાં કોફી આવે ને એક વાર કોફીને ઓફિસ કરીને ડાયરેક્ટ ગાયો ગા નીકળી ગયો સાહેબે પકડ્યો ઉભરે ઓય ચો આટલામાં કે અંદર કે ઓફી હે કે કેફેના અંદર ચો ઓફિસ આવે કે કોફી એવું ગાયો ગાવ છે એ રહ્યો આવવાના જેવો હતો ને એવો અને એક સાહેબ અમારે એવા હતા વિજ્ઞાનના સાહેબ કે એ એટલા ફાસ્ટ ભણાવીને કે છોકરાને ખબર જ ના હોય કે ચિયા પેજ ઉપર સાહેબ ભણાવે બોલો રિયલી ના અંદર 10મા પેજ ઉપર ભણાવતા હોય ને તો છોકરા કાં તો 9મા પેજમાં હોય કાં તો 11મા પેજમાં પબ્લિક ખોતો હોય સાહેબ વચ્ચે તો એટલું ફાસ્ટ બધા અલગ અલગ સાહેબ હતા બધા અને એક સાહેબનો ખોફ તો ખતરનાક હતો દરેક સ્કૂલના અંદર એક સાહેબનો ખોફ તો ખતરનાક હોય જે આખે સ્કૂલ બધા યુવાનથી ડરે ડાયરેક્ટ શું કહે ખબર હે ડાયરેક્ટ એક જ ડાયલોગ મારી વરાજ કોને થાય એવો એક જ ડાયલોગ મારી વરાજ કોને થાય જે ઓગળી ઊંચી કરે કે ઓને વરાત થાય તો જે પેલા ના બેઠા લો કે વરાત તમને નહીં થતી તો કે હવે તમને વરાત થઈ જાય બે રીતે ઓગળી ઊંચી કરીને તો ફસાય છે ના કરીને તો ફસાય છે છોકરા તો કંઈ વાંધો નહીં ચલો શું ટાઈમ થયો 8:47 કંઈ વાંધો નહીં 13 મિનિટની હજુથી વાર છે લાઈવ થવાના અંદર લાઈવના અંદર શું મિત્રો મેં યુટ્યુબમાં લાઈવ એક બરાબર બાજુમાં આવી જો તમારા ભાભીના એટલે શું એ તમને એક ફ્રેમના અંદર શું કહેવાય 2 આઇકોનિક મોડેલ તમને જોવા મળી એક આઇકોનિક જોવા મળે એકનું તો સમજી આવે બરાબર ને શું કહેતો હતો વાત હું ભૂલી ગયો યાર શું વાત કહેતો હતો ઢીલો છે ઘર ભાઈ એટલે હું મસ્ત વાત કરવા આવ્યો હતો બાજુમાં હવે મારે બ્લોગ બંધ કરવો પડે તો ખબર પડે કોક હતી શું હતી હવે તો જલ્દી યાદ 2 મિનિટમાં ભૂલી ગયો પેલા પિક્ચરનો ડાયલોગ મેરા નામ કો क्या रूपा है को क्या मेरा नाम रूपा है क्या नाम बताया अभी रूपा मैं अभी भूल गया एक डायलॉग है આ માણસ દેખો મિત્રો અમારે દેખો તમને કહી દઉં કાશ્મીર જવાનું હે પ્રોગ્રામ તમને કહી દઉં ફાઇનલ છે કાશ્મીર જવાનો પ્રોગ્રામ તો આ માણસ દેખો બધી કાશ્મીરની રીલો જ કાઢે અલગ અલગ જગ્યાની સ્પેશિયલ હોય ને હાડી લાવી છે બ્લુ કલરની એ બ્લોગમાં બતાવી નહીં બતાવી નહીં ભાઈ એ પહેરશે એટલે તમને બતાવી દઉં બ્લુ કલરની હાડી લાવી હે પ્લસ ટોપ લાવ્યા હે નીચે સ્કર્ટ પહેરવાના લાવ્યા હે ને બીજું બી અમુક પેલા શોર્ટ કપડાં અમુક લોંગ કપડાં ને એવું બધું આ બધું લઈને આવીએ આ જે લાવ્યા ને હમણાંથી મીશો પરથી બધા એ જ ભેગા કરે ટોટલી આ તો ભાઈ 7-6 દાડા રહેવાનું છે કે 9 દિવસ માટેનો પ્રોગ્રામ હે કે ત્યો એટલે સમજી લો કે 2 દિવસ ટ્રાવેલિંગમાં જતા રહે બાકી 5 થી 6 દિવસ ત્યાં ફરવાનું હોય અને હાલ કાશ્મીર ફાઇનલ હાલ અમે જવાનું ત્યાં ગોવા ફાઇનલ કર્યું હતું અમે 2 મહિના પહેલાં બી ગોવા ફાઇનલ કર્યું હતું પણ કોઈ કારણોસર એક મિત્રને થોડો પ્રોબ્લેમ થયો એના કારણે ગોવા કેન્સલ કરી નાખ્યું ને હાલ હવે ગોવામાં છે તો ટેમ્પરેચર એકદમ વધારે જેમ કે આપણું પાલનપુરનું ટેમ્પરેચર 40 ડિગ્રી છે 39-40 ડિગ્રી તો ગોવાનું સમજી લો કે આપણું ગોવાનું ટેમ્પરેચર સેમ જ છે અમુક 1 પોઈન્ટ ગોવાનું વધારે છે મારા ખ્યાલથી એટલે કીધું ગોવાના અંદર કીધું બપોરે તો ફરી જ ના કહે છે હોય બી બપોરે ઘણો 10 વાગે 10, 10:30, 11 વાગે નીકળવું એટલે ખૂબ કાઢવું પડી જાય તમને ખબર જ હશે આજુબાજુના ગરમી તમને ખબર જ હશે એટલે ભાઈ ગોવાનું કેન્સલ કરી નાખ્યું અને અમે જઈએ છીએ ફાઇનલ કરી નાખ્યું છે કાશ્મીરનું તો મસ્ત થોડા દિવસ પછી તમને મસ્ત કાશ્મીરના વ્લોગ જોવા મળી જાય સ્પેશિયલ એના માટે જ મેં મોબાઈલ ચેન્જ કર્યો છે કે આના અંદર બધો ડેટા ભરાઈ જાય પછી ડેટા રાખવો જ હોય એટલા માટે કીધું મોબાઈલ ચેન્જ કરી દઉં અમે તકલીફ પડતી હતી કે મોબાઈલનું સ્ટોરેજના કારણે કીધું ચેન્જ જ કરી દઉં બરાબર મેડમ તો થોડા દિવસમાં તમને મસ્ત રીલોન બિલોન એવું બધું જોવા મળી જાય જોરદાર અને તમને બી રોજના ઘરના વ્લોગ જોવામાં બોરિંગ લાગશે ને તો થોડા દિવસમાં એકદમ મસ્ત વ્લોગ આવશે શું કેવું તો ચલો મિત્રો હવે થોડી વારમાં અમે લાઈવ થઈએ અને લાઈવ કર્યા પછી 10 વાગ્યા પછી હું તમને ફરીથી મળું ઓકે અને લાઈવના અંદર મિત્રો તમે વ્લોગ જોતા હશો એટલે સમજી લો કે તમે લાઈવ તો ઓલરેડી જતું જ રહ્યું છે લાઈવ એટલે ગણો એના પછી માઉન્ટ આબુનો વ્લોગ ને એના પછી આરે વ્લોગ આવશે એટલે 2 દિવસ પહેલાં તમે લાઈવ જોયું હશે તો લાઈવના અંદર કોને મજા આવી હતી ખાલી કોમેન્ટ કરજો અને આમ બી રેગ્યુલર પણ લાઈવ આવવાનું કહું તો લાઈવ તમારે પ્લીઝ થોડો ટાઈમ કાઢીને આપવાનો જેથી તમે બધા ભેગા હોય ને તો મજા આવે જેમ કે તમે કોક વાર કોમેન્ટ અમને કરો આના અંદર બરાબર હવે કોમેન્ટનું કેવું હોય ખબર કે અમુક વાર મારો કોમ વધારો એના કારણે હું રિપ્લાય નહીં આલી ગયો અમુક વાર તમારા ભાભી રિપ્લાય આલ દે એટલે એવું થાય બાકી કેવું બધું મેનેજ નહીં થતું કોઈકને રીલ ઉતારવાની હોય પ્લસ એડ ઉતારવાની હોય પ્લસ બ્લોગ એડિટ કરવાનો પ્લસ થંબનેલ એડિટ કરવાનો પ્લસ અમે કોમેડી રીલ બનાવો એટલે કેવું એક માણસ કરે ખાલી હું આ હવે થોડું કરે બ્લોગ એડિટ કરે પણ એમ કે પોસિબલ નહીં
એટલા માટે અમુક કોમેન્ટનો રિપ્લાય નહીં આલે તો બી હું દરેકની કોમેન્ટનો રિપ્લાય મિત્રો આલવાની ટ્રાય કરું છું. તો પ્લીઝ મસ્ત મસ્ત કોમેન્ટો કરતા રહેજો. અને હવે હું તમને મળું થોડી વાર રહીને. અને આજ 2 દિવસ પહેલાં લાઈવ તમને કેવું લાગ્યું, મજા આવી હોય તો કોમેન્ટ કરજો. તો ફરીથી તમે કોમેન્ટ કરશો ને કોઈ બી તો આપણે એ 6 થી 7 દિવસમાં ફરીથી લાઈવ ગોઠવી નાખશું. શું કહેવું? અને ટ્રાય કરશું કાશ્મીરમાં બી લાઈવ થવાનું. જો તેઓ અમે હોય નેટવર્કનો કાર્ડ તો લઈ જ લેવાના, નવું પોસ્ટપેડ લઈ લેવાના. તો નેટવર્ક વ્યવસ્થિત રહે તો એક દિવસ સવારમાં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી ચડાવશું અને હજે આપણે લાઈવ થઈ જશું. એટલે તમે ઇન્સ્ટાગ્રામમાં મૂળ કનેક્ટ રહેજો. ઇન્સ્ટાગ્રામમાં નોનથી મોર્નિંગ બધી અપડેટ આવી દેવા. ચાલો કે યુટ્યુબના અંદર એક દિવસ ડિલે હોય. સમજી લો આજ બ્લોગ ઉતાર્યો ને, સોમવારે બ્લોગ ઉતાર્યો ને તો એ બ્લોગ તમને મંગળવારે જોવા મળે. કદાચ લોંગ બુધવારે, એનાથી વધારે જૂનો બ્લોગ અમારો ના હોય. પણ ઇન્સ્ટાગ્રામમાં જેવું કરંટ હોય કે હાલ સ્ટોરી હાલ ફોટો પાડ્યો હોય ને તો 15 મિનિટમાં સ્ટોરી ચડાવી હોય. એટલે થોડું ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો જો ના કરેલું હોય તો બરાબર. તો ચલો મિત્રો તમે થોડી વાર રહીને મળીએ. તો ચાલો કન્ટિન્યુ ઢીલો કન્ટિન્યુ બોલી. ચલો મિત્રો કન્ટિન્યુ. તો મિત્રો વાગી ગયા છે રાતના 11 અને આજે તમારો ભાઈ વ્લોગનો એન્ડ આલવાનું ભૂલી ગયો તો હાલ મને યાદ આવી ગયું વ્લોગ તો ચાલુ, વ્લોગનો એન્ડ તો આલ્યો નહીં. તો મિત્રો આપણું લાઈવ પતી ગયું. લાઈવને પતે બી અડધો કલાકની કલાક થઈ ગયો હે ને. તો તમારા ભાભી ઊંઘ્યા હતા, હું તો કોમ કરતો હતો પણ અમે યાદ આવી ગયું વ્લોગનો એન્ડ આલવાનું તો ભૂલી ગયા. તો ચલો મિત્રો આજનો વ્લોગ રાખીએ આપણે આટલા સુધી. અને તમને કોણ લાઈવમાં આવ્યું તો કોમેન્ટ કરજો. લાઈવમાં મજા આવી કે ના આવી એ બી કોમેન્ટ કરતા જજો. તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત. જય ભારત.